મહીસાગર જિલ્લામાં વધુ એક રોડનું કૌભાંડ પાર્ટી પ્રમુખ દ્વારા બહાર લાવવામાં આવી। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયાથી દેવ જતા રસ્તા પર રસ્તાને કામગીરી નબળી સવિનય જય ભારત સાથે જણાવવાનું કે વિરણિયાથી દેવને જોડતો મેન રસ્તાથી લાડવેલથી 1.5 કિલોમીટર આગળ ધજેરા રોડ માન્ય મુખ્યમંત્રી સડક યોજનામાં ઉનાળામાં બનાવવામાં આવ્યો છે, જેમાં 1 કિલોમીટર જેટલો રોડ અને નાડાનું કામ કરવામાં આવેલ છે, પણ હમણાં જે વરસાદ થયો એ વરસાદનું પાણી જે જગ્યાએથી પસાર થતું તે જગ્યા હલકી ગુણવત્તા ક્વોલિટી અને ક્વોન્ટિટી ન જળવાતા અથવા તો યોગ્ય કામગીરી સારી ન હોવાના કારણે નાડાનું ધોવાણ થયેલ છે, જેના કારણે રોડ ઉપર માત્ર ને માત્ર આરસીસીનો પોપડો એકલો જોવા મળે છે। ત્યાંથી કોઈ પસાર થાય તો અકસ્માત ચોક્કસ થાય એમાં જરા પણ શંકા નથી, પણ આટલું બધું થયું હોવા છતાં કોઈના પેટનું પાણી પણ હલતું નથી। સ્થાનિકો અથવા તો જવાબદાર વ્યક્તિઓ આ બાબતે કોઈએ નોંધ લીધી નથી, માટે આ વિડીયોના માધ્યમથી આ સ્થિતિ ઉજાગર કરવા માંગુ છું, જેથી લાગતા વળગતા જવાબદાર અધિકારીશ્રી અને કોન્ટ્રાક્ટરશ્રીને પણ આ બાબતે અવગત કરી જે કંઈ બન્યું છે એનું સોલ્યુશન કરવા જણાવવામાં આવે છે। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા। આ ગયા અઠવાડિયામાં અને આ 2 દિવસ અગાઉ જે વરસાદ થયો એના કારણે વિરણિયાથી દેવને જોડતો રસ્તો લાડવેલથી 1.5 કિલોમીટર આગળ ધજેરા રોડ માન્ય મુખ્યમંત્રી સડક યોજનાની અંદર 1 કિલોમીટર જેટલો રસ્તો બન્યો। એ રસ્તા ઉપર આરસીસી અને ડામર રોડનું કામ થયેલું છે। ઉનાળામાં જ રસ્તો બન્યો છે, પણ આજે એ રસ્તો જેણે પણ કોન્ટ્રાક્ટરે બનાવ્યું છે ત્યારે એ રસ્તાની નીચે નાળાનું કામ કરેલું છે। એ નાળું સાવ ધોવાઈ ગયું છે અને માત્ર ને માત્ર આરસીસીનો પોપડો એકલો જ આપણને દેખાઈ રહ્યો છે। આ વહેલી તકે જો એ યોગ્ય કામ કરવામાં નહીં આવે તો 100% ત્યાં આગળ અકસ્માત અને મોટું નુકસાન થવાનું સંભવ છે। એટલે આ વાત મને જાણવા મળતો હું સ્થળ તપાસ કરી અને આપની સમક્ષ આ વિડીયો વાયરલ કરેલો છે, જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટર વહેલી તકે આ યોગ્ય નિર્ણય લેવા વિનંતી। આપ જોઈ શકો છો આ ઉનાળામાં બનેલો રોડ કરોડો રૂપિયાના ખર્ચે સરકારશ્રીની યોજના સારી છે, પણ બનાવનાર કોન્ટ્રાક્ટરોએ કેવી હલકી કક્ષાની કામગીરી કરી છે અને એના લીધે આ રસ્તા ઉપરનું નાડું ધોવાણ થઈ ગયું છે અને લગભગ તો આખી ટ્રક નીચેથી ને નીકળી જાય એટલું પોલાણ પણ પડી ગયું છે। આ આપ જોઈ શકો છો। માટે જેણે પણ આ કાર્ય કર્યું હોય, જેણે પણ આ કામ કર્યું હોય એને તાત્કાલિક ધોરણે નોટિસ મળવી જોઈએ અને આ જે નાણાં મેળવવાનું કામ કર્યું છે એને સંપૂર્ણ રીતે એના ખર્ચે બનાવવા માટે નોટિસ ફટકારવી જોઈએ, કાં તો સમગ્ર રોડનો નાણો પરત કરવો જોઈએ એવું આ આરએમબી વિભાગના કર્મચારીઓએ નોંધ લેવી। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલો રોડ આપ જોઈ શકો છો। આ ઉનાળાની અંદર આ યોજનાની અંદર આ રોડ બન્યો છે। કામની વિગત છે, ડામર કામ થયેલું છે। સરકારની યોજના સારી છે, પણ કોન્ટ્રાક્ટરો કામ કરવાની પદ્ધતિ સારી ન હોવાના કારણે આજે આ ઉનાળામાં બનેલો રસ્તો અને રસ્તા ઉપરનું નાડું વેર વિખેર થઈ ગયું છે। એ આપ
ને બીજા વિડીયોના માધ્યમથી બતાવું છું.